આ બધા લીટા લીટા કરી નાખ્યા આમ જો કાપડ ઉપર એ અને જો એને દાટ પડી ગઈ પડી ગઈ છે પડી ગઈ પડી ગઈ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં થશો ડીએમ ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી જય દ્વારકા આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આ મેડમ જો પોતું મારતા અહીંયા પહોંચ્યા છે અને આને બધું કામ થઈ ગયું છે કપડાં બપડા બધું ધોવાઈ ગયું છે તો આપણે હવે શોનું છે દુકાન આડવાળા શો કરી પોતું મારતી આ પછી લુગડા ગોતવા માંડી છે જો અત્યારમાં બા થઈ છે જોઈને મોટું છું આપણે અત્યારે હજુ 8:30 થયા છે અને આપણે 9 વાગે દુકાન ખોલવા જવાનું છે અને આ મેડમ 10 વાગે કન્ટિન્યુ જશે અને આ મેડમને બધું કામ પૂરું થયું આ દોડાઈ જો કરી આપણે દુકાનનો માલ તો ઓછો થઈ ગયો છે તો આપણે કાલ પાછો આપણે સુરત જવાનું થશે ક્યાં જવાનું છે આપણે દુકાનમાં બધું આપણે બહાર ગોઠવવાનું છે ને બહાર વરસાદ જો અંધારું ફોનમાં તો નહીં દેખાય બહુ પણ બહુ વધારે પડતો અંધારો છે હમણાં વરસાદ આવશે એવું લાગે જ છે તો ફટાફટ પહેલાં આપણે દુકાન ખોલી નાખવી અને બહાર આપણે કાપડ મૂકવાના છે એક જ ખાટલો આપણે છે દુકાન ખોલાવા આવી અને જો એને દાટ પડી ગઈ પડી ગઈ આપણે દુકાન ખોલાવા આવી તો તારે છે ને આ કાપડ બધા બહાર મૂકી આવતા આવી એટલે કામ તો કરાવવું પડે ને કા સુઈ ફરી ગઈ બહાર જો વરસાદ ચાલુ થઈ ગયો ટપક ચાલુ જ છે અત્યારે પીએનસી બેન જો અહીં બે આ બધા લીટા કરી નાખ્યા આમ જો કાપડ ઉપર એ પીએનસી એ શું કરો છો હે રવા દે મિત્રો બહાર જો વરસાદ આવે છે જો અહીં પાણી ભરાઈ ગયું છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને 12:30 થઈ ગયા અત્યારે તો જમવાનું દાળ ભાત બનાવ્યા છે મીરાયા પીએનસી બેન જો અત્યારે આપણે જૂના ઘરે ગયા હતા ને તો પલ્લીને આવ્યા કોરા થઈ ગયા છે આ શું લાવી શાક તો દાળ ભાત છે અત્યારે તો પેલા આપણે જમી લેવી ને બધા જો આડર નોડી બેઠા છે મિત્રો આપણે બપોર થોડો આરામ કરીને જો કેટલા વાગ્યા 3:45 થવા ફ્રેશ થઈ ગયા છે ચા પાણી પી લેવી બિસ્કિટ છે ચા છે હીરાજો તો બિસ્કિટ ખાઈજો તો મિત્રો બહાર જો અંધારા જેવું થવા આવ્યું છે દી આથમી ગયો છે આપણે હજુ દીવા બધી કરવાના 7:30 થઈ ગયા આપણે અત્યારે બહાર ગયા હતા આદાનગરમાં ભજીયાનો લોટ લેવા આજે ભજીયા બનાવવાના છે ને આમાં શું છે ક્યારનું પણ રીંગણા બટેટાનું શાક છે અને વરસાદ આવ્યો તો ભજીયા ખાવાનું બહાર જો આમ તો જો અંજોળું છે ભજીયા બની ગયા છે બટેટાનું શાક ચટણી તો મિત્રો આપણે જમીન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને જો અહીંયા બધું કામ બામ ચાલે છે કચરા પોતા કરવાનું તો આપણે જમી લીધું ઓલા વાસણ તો એની નવરી થઈ ગઈ પોતું મરાય એટલે પથારી થઈ જાય છે કા પોતું મારે એટલે પથારી થઈ જાય હું ખવડાવું પીએનસી અહીંયા ડિસ્કો તો મિત્રો આજનો બ્લોગ કરવી છે આપણે અહીં પૂરો તો મળીએ આપણે નવા બ્લોગમાં અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ આપણે નવા બ્લોગમાં